વાર્તાનું નામ છે આળસુ કાગડો. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાને દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા જાઓ. હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ. એટલામાં નીંદવાનો વખત થયો, એટલે વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર માલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર ભૂસાનો મોટો ઢગલો કર્યો અને ઉપર થોડો એક બાજરો નાખ્યો. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા. કાગડાભાઈ બોલ્યા, ચાલો બેન, તૈયાર જ છું, હવે ચાંચ બરાબર થઈ છે. કાબર મનમાં બોલી, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો. કાગડાભાઈ, પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા.
કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ભૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભૈસાબના પગ ભૂસામાં ખૂપી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ભૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા. પછી કાબરબાઈ બાજરો પોતાના ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી.